हेलो दोस्तों, गुड मॉर्निंग, जय सियाराम, जय माताजी, जय દ્વારકાધીશ બધાને। આજે ઉત્તરાયણનો પર્વ છે ને સવારે વહેલા વહેલા આવી ગયો તો હું ખેતરે ઘઉં જે વાયા તે જોવા માટે। તો મિત્રો આજે સવારે વહેલા વહેલા ઠંડી પણ બહુ જ છે। ઠંડી વાયરી પણ ઓગળા ઠારી નાખે એવી, ઓગળા પણ બળે એવી ઠંડી છે ભારે આજે। છતાં પણ આજે તહેવારના દિવસે બધા ઉત્સાહથી મનાવશે। જો આ પ્રમાણે ઘઉં નીકળ્યા છે થોડા થોડા। હજુ સુધી બરાબર બધા નીકળી રહ્યા નહીં, પણ નીકળી જશે થોડા દિવસમાં, 2-4 દિવસમાં। જો અમારી બાજુ ઉત્તરાયણ રજાના દિવસ જો બધા ક્રિકેટ મેચ ખેલી રહ્યા છે બધા લોકો। જો યુવા વર્ગ બધો ક્રિકેટ મેચ ખેલી રહ્યો છે। 2 ટુકડીઓ પાડી અમે મેચ રમાય છે, હાલ ચાલુ જ છે। જો બાઇકો વાહન ને બધું આવેલું જ છે। ઘડિયાળામાં ગ્રાઉન્ડ બનાવેલું છે, એમાં હાલ મેચ ચાલુ છે। ઉત્તરાયણ પર્વમાં તો એવું છે કે અમારા વિસ્તારમાં ઉત્તરાયણ પર્વનો શોક મનાવવામાં આવે છે ઇતિહાસ પહેલેથી। પણ હવે તો બધા થોડા ઘણા પતંગ ચગાવે છે। અમારે દશેરાના દિવસે પતંગ ચગે, પણ હવે તો ઉત્તરાયણ દિવસે પણ થોડા ઘણા ચગાવતા થઈ ગયા હોય કણે, પહેલાં ચગાવતા નહીં। ઉત્તરાયણના દિવસનું મહત્ત્વ ખૂબ જ છે આજના દિવસનું, કે સૂર્યનું દક્ષિણ તરફથી ઉત્તર તરફ પ્રણાય એને ઉત્તરાયણ કહેવામાં આવે છે। અને આજના દિવસે સૂર્યનું મકર રાશિમાં પ્રવેશ કરવું એટલે મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે। તો આજના આ તહેવારનું ધાર્મિક દૃષ્ટિએ અને શારીરિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ છે। આજના દિવસે સૂર્યના કિરણો ખૂબ જ શરીર માટે ખૂબ જ લાભદાયક હોય છે। અને આજના દિવસે પરંપરાગત અમારા ગામડાઓમાં તો ખીચડો રોધતા હોય છે। તલની ગોળની ચીક્કી, એમાં 7 ધાન આવે, 7-8 ધાન જે બધા આવે, બધા ભેગા કરીને ખીચડો રંધાતો હોય છે। એ પ્રોટીન શરીરમાં પૂરું પાડે। એની અંદરથી તલ અને જે ગોળની ચીક્કી બને, એ તલનું તેલ પણ હાડકાઓ માટે, જે હાડકાઓમાં લ્યુબ્રિકેશન છે, ચિકાસ હોવી જોઈએ, એના માટે પણ ખૂબ મહત્ત્વ છે। એટલે સ્વાસ્થ્યની દૃષ્ટિએ અને ધાર્મિક દૃષ્ટિએ જે આપણા ઋષિમુનિએ પરંપરાગત જે પર્વોની ઉજવવાની જે રચના કરી, એ ખૂબ જ લાભદાયક થાય કે જે એ હેતુ રાખ્યો કે ભાઈ ધાર્મિક દૃષ્ટિએ પણ મનુષ્યની જીવનની ઉન્નતિ થાય અને શારીરિક દૃષ્ટિએ પણ લાભ થાય। અત્યારે વાગ્યા છે સાંજના 4 અને હું આવી ગયો તો ગામમાં। તો ગામમાં જો આ પ્રકારે કંઈક બધા મોજ મસ્તી લૂંટી રહ્યા છે પતંગ ચગાવવાની, બધા અગાશીઓ ઉપર આવીને। અમારા જેનિલભાઈ આવ્યા છે, ખાધા પીધા વગર આખો દિવસ અગાશી ઉપર જ હોય। બધા ભેગા આવી જાય, બધા ભાઈઓ ભેળા જૂના ઘરે। અમે જુઓ ભાઈ ડાન્સ કરી રહ્યા, જુઓ મોજમાં આવી ગયા, મોજમાં। ખાસ વધારે અહીંયા એટલું બધું સિટી જેવો માહોલ નથી અમારા ગામમાં તો। અને પહેલેથી અહીંયા પરંપરા રહેલી છે અમારે અહીંયા, કે જે આ દિવસે પતંગ ચગાવતા નથી, પણ હવે તો એ પરંપરા ઓછી થઈ ગઈ, બધા ચગાવે છે આ દિવસે પણ। અમારે બધા દશેરાના દિવસે પતંગ ચગાવે છે આમ તો। જો બાળકો મોજ કરી રહ્યા છે, આપ જોઈ શકો છો મિત્રો। અમારા ગામનો નજારો ઉપરથી આવો કંઈક દેખાય। જો વયાને પતંગ ચગાવવાનો, જુઓ ચાકો વયાને પતંગ ચગાવવો, જુઓ આ ગટું નહીં, પતંગ ચગાવવા જુઓ વયાને, હોય નહીં તમે ચગાવો પતંગ। જો આ બધા ઉપર અગાશી પતંગ ચગાવે છે। આ ભાઈને પતંગ ચગાવવા જાવ, કોઈ લઈ જતું નહીં બિચારું।